નર્મદાના ગરુડેશ્વરમાં અધિકારીઓના મકાનોના ડિમોલેશનનો બીજો દિવસ છે। 7 અધિકારીઓના મકાનો પૈકી 5 મકાનો તોડવાનો હુકમ કરાયો છે। વર્ષ 2019માં 13 અધિકારીઓને પ્લોટ ફાળવવામાં આવ્યા હોવાની માહિતી છે। લાખો રૂપિયાની લોન લઈને અધિકારીઓએ મકાન બનાવ્યા। ડિમોલેશનના બીજા દિવસે હજુ 4 મકાનો તોડવાનું કામ ચાલુ છે। તો ગરુડેશ્વરમાં અધિકારીઓના મકાનોના ડિમોલેશનનો આજે બીજો દિવસ છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા વિશાલ પાઠક। વિશાલ, જણાવો, આજે બીજો દિવસ છે ડિમોલેશનનો, શું ગતિવિધિઓ હાથ ધરાઈ છે? જી ચોક્કસ, આજે બીજો દિવસ છે ડિમોલેશનનો, કારણ કે ગઈકાલે જે મકાનો તોડવાનો ઓર્ડર કરવામાં આવ્યો હતો ને 5 મકાનો તોડવાની હુકમ કરવામાં આવ્યો હતો, તેમાંથી ગઈકાલે રાત સુધીમાં માત્ર 1 મકાન તૂટી ચૂક્યું છે અને ત્યારબાદ હજુ 4 મકાનો તોડવાની કામગીરી ચાલી રહી છે। એમાંથી 2 જે અધિકારી હતા, 2 અધિકારીઓનો જે સ્ટે લાવવામાં આવ્યો છે તેની પણ આગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સ્ટે જો કદાચ પણ તોડવાની કામગીરી કરવામાં આવશે, એટલે કે હજુ પણ કેટલા દિવસ સુધી આ કામગીરી મકાન તોડવાની ચાલી રહેશે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।